હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે સાફ સફાઈ દુકાને કરવા ગયા તો બહુ થાકી ગયા સાથે દુકાન જવાનો ટાઈમ થયો તો માન નવરા થયા. અત્યારે મોડી નિંદર, હજી નિંદર આવે છે. યુગભાઈને સ્કૂલે જવામાં આજે એમ થતું હતું કે નથી જવું. હમણાં પરીક્ષા આવે પણ રજા રખાય એમ છે નહીં. કઈ આવે જવું પડે એમ છે. હમણાં રજા રખાય એવું હવે છે નહીં કઈ. હમણાં ટૂંક સમયમાં પરીક્ષા આવી જાય યુગભાઈ. ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ દુકાને દૂધ છાસ ને બધું લઈને. હવે દૂધ છાસ ને બધું ગોઠવી દઈએ પછી જવાનું છે ઘરે જમવાનું. આજે થોડુંક મોડું થઈ ગયું છે જુઓ. ફટાફટ બધી ગોઠવી દઈએ પછી જમવા માટે નીકળી જઈએ. આપણે દૂધ ને એવું ગોઠવાઈ ગયું છે. હવે નીકળી જાય ઘર બાજુ. જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ભરાઈ ગયું હોય દૂધનું છાશનું ખાનું. હવે ઘરે આપણે લાગી છે ભૂખ. નીકળી જાય. તો કાલે આપણે જે દુકાનની સાફ સફાઈ કરતા હતા પાછળની આ જ દીવારની પાછળની સાઈડ છે દુકાનો, જ્યાં આપણે નમું કરી નાખ્યું સાફ સફાઈ. જો બાયણે નીકળી એટલે દેખાય આ છે બાજુની દુકાન. તો આપણે ઘરે આવી ગયા છે. યુગભાઈને કાલે રજા. હા, મામાને તો ટુકડું લીધે આ ફટ દે અને ભાઈગા માં દીકરો મામા ઘરે. હા, પરીક્ષા આવે એટલે ને. આજે લીધી શનિવાર નથી લીધી એવું બન્યું. શનિવારે નથી આજે પાછી ટેસ્ટ હતી ને એમાં પછી મત પછી હમણાં ટેસ્ટ વાળી જશે ગાડી. હા, કાલ છેલ્લી ટેસ્ટ, કાલ પરમદી છેલ્લી એવું છે. ઉહારી દેખો યુગભાઈને પછીમાંથી પછી આ ટેસ્ટમાં આવ્યા એમ કહે છે. પછી હમણાં મેં કીધું હમણાં રખડવામાં ધ્યાન દેતી યુગભાઈ નથી ઓપા પછી મને એકલે શેનું કેનું છે ગણિત પછીમાંથી પછી રજા નથી પાડવાની. ધ્યાન યુગભાઈ પછીમાંથી પછી આવ્યા છે ટેસ્ટમાં. 9 થી 18 તારીખે યુગભાઈની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. હવે 9 તારીખથી ચાલુ થાય ને પછી એક બે રજા આવશે. કાલમાં આવે જયંતિ એટલે રજા છે. મારો મેસેજ તો આવ્યો હતો કે હવે તો આપને લાગી છે ભૂખ. હવે જમી આવીએ. તો ઘઉં આવી ગયા છે. જો અમારા થપ્પો પડ્યો છે અહીંયા. અમારા છે ખબર નથી. ઘરે પહોંચી ગયા છે. પૈસા ખબર નથી કેટલા દેવાના છે. તારા મામા કે તો થાય ને કેટલા. જો અહીંયા તરબૂચ. આપણે ઘરે આવી ગયા છીએ પાછા. સસરાને ઘરે હતા ત્યાંથી. આવું શાકભાજી લઈ આવી છું. શાકભાજી લીધું છે. સાફ સફાઈ કરવા ગયા હતા ગામમાં બકાર લેવા. શાકભાજી લેવાનો વારો નથી આવ્યો નહીં આજે. યુગભાઈ તો રોકાઈ ગયા એમ ને. છોકરાને જોઈ ગયા હતી ત્યાં રમવા રોકાઈ ગયા હતા. કેટલા વાગ્યા? 10 થવા આવ્યા. અહીંયા ઓટે રોકાઈ ગયા. મામા રોકાવું હતું પણ રોકાવા ના દીધા. ટ્યુશનમાં જવાનું છે ને. એ વાત સાચી. એટલે પછી આવતા રહ્યા. વિરાટ કોહલી આવી ગયા છે ભાઈ. મેચ જીતી ગયા છો ભાઈ. નહીં ગતના હીરવા કેને હીરવા હતા? HRS હૈદરાબાદ ને. હૈદરાબાદ ની ટીમ ને ભાઈ હીરવા ભાઈ. એટલે તો અહીંયા લીધું લીધું. ક્યાં વિરાટ કોહલી મારા દીકરાને વિરાટ કોહલી ફેવરેટ છે. જો
વિરાટ કોહલીનું એટલે ટી શર્ટ કાલે લીધું છે. એ રમતો તો બેટ થોડુંક હવે એમ મને એવું લાગે કે ટૂંકા જેવું લાગે તો આ ફેરે નવું લેવું જોઈએ, નવી ડિઝાઇન વાળું આવ્યું છે તો નહીં. હા અહીંયા 2 સ્ટાર હોય છે ઉપર આ ફેરે નહીં, હવે આવતા વર્ષે લેવું. આ વર્ષે તો હાલી જાય. અહીંયા 2 સ્ટાર 2 સ્ટાર, બે ટ્રોફી જીતા એટલે 2 સ્ટાર. હા તો વાંચો એટલે ઈ ખબર છે જો એ ખબર છે, બધે ખબર હોય. એનો ફેવરિટ ક્રિકેટર હોય તેને ખબર છે ને. આપણા બધાય ફેવરિટ છે મને, બધાય જેટલા ઇન્ડિયાના ક્રિકેટર હોય ને બધી ટીમો ગમે. ગુજરાત પહેલા નંબરે, એનું પડું થોડું ભારે, બાકી બધી ટીમો એન ગમે. પછી નીચે પછી બધી આવે મારા નહીં માટે. ગુજરાતની નીચે ગુજરાતની તમારે બધી આવે, કારણ કે બધા બધી નહીં ભારતીય એ તો મુંબઈની છે. મુંબઈમાં સચિનની છે એટલે મને ગમે. પછી ચેન્નઈ સુપર કિંગમાં ધોની છે એટલે ગમે. પછી હાર્દિક પંડ્યા, આપણા ટૂંકમાં ક્રિકેટર હોય ને. આરસીબી આરસીબીમાં કોહલી છે એટલે ગમે. એમ બધા ટૂંકમાં ક્રિકેટરો છે એટલે બધા ગમે. આરસીબી આવે કે મુંબઈ ઇન્ડિયન આવે શેમાં? ઈ ખબર ના હોય. એ કે આપણને ખબર હા એટલું એમ બધું નહીં. નહીં. તમને બે માં કઈ વધારે ગમે બે ગમે. બે માંથી એક બધી એકનું નામ જ ના દઉં. મને આપણા ઇન્ડિયન ક્રિકેટર હોય ને બધી ગમે, બીજું કઈ નહીં. બસ યુગભાઈ હવે એને મૂકી દો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.